સુરતમાં પૂર્વ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની હાજરીમાં સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાનું સન્માન કરવામાં આવ્યું છે. ડાંગના અંતરિયાળ વિસ્તારોમાં 311 જેટલા હનુમાન મંદિર અને કોમ્યુનિટી હોલ બનાવવાના પ્રકલ્પો પૂર્ણ થતા આ સન્માન સમારોહ યોજાયો હતો. સુરતના વરિયાવ સ્થિત કલાકૃતિ લોન ખાતે દિવ્ય અને આધ્યાત્મિક વાતાવરણમાં આયોજિત સમારોહમાં શ્રી રામકૃષ્ણ નોલેજ ફાઉન્ડેશનના નેજા હેઠળ દંડકારણ્યની ભૂમિ ડાંગ જિલ્લાના 311 ગામોમાં હનુમાનજીનું મંદિર અને હનુમાન ભવન કોમ્યુનિટી હોલ નિર્માણ કરવાનો પવિત્ર સંકલ્પ કરનાર રાજ્યસભાના સાંસદ અને અગ્રણી ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાનું મહાનુભાવોના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, આ તકે ગોવિંદભાઈ ધોળકિયાએ ડાંગથી આગળ વધી રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં વધુ 1111 હનુમાનજી મંદિર નિર્માણની જાહેરાત કરતા તેમના આ પવિત્ર સંકલ્પને ઉપસ્થિત પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિત તમામ મહાનુભાવોએ હર્ષનાદ સાથે વધાવ્યો હતો. રાજ્યપાલે જણાવ્યું હતું કે ગોવિંદભાઈ ધોળકિયાના સેવાકીય અભિગમને બિરદાવીએ છીએ. ધર્મો રક્ષિત રક્ષિત આ સૂત્રને ચરિતાર્થ કરતા આ કાર્યથી આવનારી પેઢીને સંસ્કાર અને માર્ગદર્શન મળશે. ગોવિંદભાઈ અને તેમની સહયોગી દાતા ટીમ દ્વારા સંસ્કૃતિના સંવર્ધન માટે કરવામાં આવતું કાર્ય અભિનંદનને પાત્ર હોવાનું રાજ્યપાલે જણાવ્યું હતું. મિત્રો, ભગવાનની કૃપાથી આજે જે આપણે ટ્રાઇબલ એરિયા ડાંગ ડિસ્ટ્રિક્ટમાં કોમ્યુનિટી હોલ સાથે શ્રી હનુમાનજી મંદિર બની રહ્યા છે, એને માટે આજે બધાને જેટલા સહયોગી દાતા હતા એના માન સન્માન માટેનો આ પ્રોગ્રામ આપણા મિત્રોએ ભાવનાથી ગોઠવો હતો. અને ખરેખર આ ભાવનાથી જેમ ગોઠવો તો, કારણ કે આ ખાલી હનુમાનજી મંદિર નથી બની રહ્યા, એક સમાજ ઉત્થાનનું કામ છે. અને સમાજ આજે, કારણ કે જે મંદિરના દાતા હોય છે એ ગામ દત્તક લઈ લે છે, આખું ગામ ઉત્થાન થાય છે. આજે 300 મંદિરમાંથી 175 બન્યા, પણ એનું રિઝલ્ટ જોવો તો એમ લાગે કે આખી ડાંગ ડિસ્ટ્રિક્ટ નું જે 10 વર્ષ આપણી સાથે જલ્દી મળી ગયા હોય. એટલે આ કામ જે કોમ્યુનિટી હોલ યુઝ થાય છે એ આખા ગામને પેલા ગેધરિંગ થવાનું 10 માણસોને પણ સાથે બેસવાની જગ્યા જ નહોતી. આજે કોઈ પણ ગામમાં મંદિરની સાથે જે કોમ્યુનિટી હોલ બને છે એમાં 200-300 માણસો બેસી શકે છે. એટલે ભક્તિ ભાવ સાથે સાંસ્કૃતિક પ્રોગ્રામ અને હનુમાન ચાલીસા, વિદ્યાર્થીઓનું ભણવાનું, આ બધું ખૂબ સારી રીતે ચાલી રહ્યું છે. એટલે એનું જે આજે સહયોગી દાતાઓનું માન સન્માનનો પ્રોગ્રામ હતો, એમાં દિલ્હીથી આપણા ભારતના 14મા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી પણ પધાર્યા હતા. અને એની સાથે આપણા ગુજરાતના ગવર્નર સાહેબ શ્રી દેવવ્રત આચાર્ય સાહેબ પણ પધાર્યા હતા. અને સાથે સાથે વિશ્વકર્મા સાહેબ પધાર્યા હતા. અને આપણા સુરતના સૌ પ્રતિષ્ઠિત મહાનુભાવો માન સન્માન મંદિરને આપવા માટે પધાર્યા હતા. સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, નમસ્તે. 311 મંદિર નિર્માણનો સંકલ્પ લેનાર રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાએ કહ્યું કે સહયોગી દાતાઓના ટીપમાં 200 પરિવારો મંદિર નિર્માણના યજ્ઞમાં જોડાઈ ગયા છે. 311 મંદિરો પૈકી 200 મંદિરોનું નિર્માણ પૂર્ણ થઈ ચૂક્યું છે, જેમાં 175 મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થઈ ચૂકી છે. હનુમાન મંદિર નિર્માણના પ્રેરણામૂર્તિ ડાંગના પ્રયોશા પ્રતિષ્ઠાનના સંસ્થાપક પીપી સ્વામીજીએ પ્રાસંગિક ઉદ્બોધનમાં મંદિર નિર્માણના યજ્ઞ સમાન કાર્યની રૂપરેખા આપી પ્રસન્નતા વ્યક્ત કરી હતી. ભાઈ, આપણે સંકલ્પ કર્યો ત્યારે તો ડાંગ ડિસ્ટ્રિક્ટના 300 મંદિરો હતા, એટલે 300 મંદિરનો સંકલ્પ કરેલો. પણ ભગવાનની દયાથી આજે પછી જે આ મંદિરો જાને એનું જે રિઝલ્ટ આવ્યું, લોકો જે જોડાયા, એટલે હવે આખા ફેમિલીએ છેલ્લા 4 મહિનાથી ગડમથલ ચાલતું હતું. તો હવે બધા ફેમિલીએ નક્કી કર્યું છે
કે હવે ડાંગ ડિસ્ટ્રિક્ટની બહાર નીકળી અને આપણે ટ્રાઇબલ એરિયામાં ગુજરાતમાં અને ભારતમાં આપણે 1111 મંદિર બનાવવાનો કોમ્યુનિટી હોલ સાથે સંકલ્પ લીધો છે. ધન્યવાદ. દાતા અને અગ્રણી ઉદ્યોગપતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 2017માં પીપી સ્વામીજી અને ગોવિંદ કાકાના ડાંગ પ્રવાસ દરમિયાન થયેલી ચર્ચા અને આસ્થાના પરિપાક રૂપે 311 હનુમાન મંદિર નિર્માણ ભગીરથ કાર્યનો આરંભ થયો છે, જે અંતર્ગત ડાંગના ગામે ગામ હનુમાનજી ભવનના લોકાર્પણ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હાલ ઉજવાઈ રહ્યા છે. આ સમયે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે શ્રીમદ ભાગવત ગીતાના આદર્શ જીવન સંદેશને જન સુધી લઈ જવા માટે શ્રી ગીતા જ્ઞાન રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.